સો વેલકમ બેક ભાઈ. આપણે કાલે વિડીયો નહોતો નાખ્યો કેમ કે કાલ આપણે બહુ જ સેડ ન્યૂઝ ચડી હતી એટલા માટે, કેમ કે કાલ મારી લાઈફનો લગભગ બધેથી આમ જોવા જાય તો બહુ ખરાબ દિવસ હતો, કેમ કે કાલ મારા માસી જે છે દાખલ હતા, એકાદ મહિનો દાખલ રહ્યા અને હવે અમારા વચ્ચે નથી. જજમેન્ટ કે એક્સપાયર થઈ ગયા છે. પણ કાલ ઓલમોસ્ટ ઘણો ટાઈમ થઈ ગયો, ત્યારબાદ વિડીયો નો નાખ્યો મેં. તો ભાઈ એ બધી વસ્તુ તો લાઈફનો હિસ્સો છે, પણ એની આવું કે હવે બસ અમારી વચ્ચે એમની યાદો રહી ગઈ છે. અને ઘણા ટાઈમની લાંબી બીમારી હતી એમને, અને હું કહી શકીશ કે મારા માસી એક ફાઇટર જ હતા, કેમ કે લગભગ 10 વર્ષ જેટલા એ બીમારી સામે લડ્યા અને તે પછી આખિરકાર એ હારી ગયા. કેમ કે કોઈ પણ હોય ભાઈ, ઇવન કેન્સર જેવી બીમારી છે એ પણ 1 વર્ષથી 6 મહિનાની અંદર હમી થાય. એની થેરેપી અને કિમોથેરેપી અને બધી જે વસ્તુ આવે ટ્રીટમેન્ટ છે, 1 વર્ષની અંદર જે સામું થઈ જાય કેન્સર પણ, જો એને સારી રીતે ટ્રીટ કરવામાં આવે તો. પણ મારા માસી જે છે એને બ્રેનની પ્રોબ્લેમ, જેને કહેવાય ન્યુરોન્સ ટ્રાન્સમીટરની તકલીફ હતી. એના લીધે એનો કોઈ ઈલાજ છે એ શક્ય નહોતો, પણ ઘણી કોશિશ કરી. એન્ડ ટાઈમ 10 વર્ષ એમને ફાઇટ કરી અને પછી આખિરમાં 1 મહિનો એ બેડ રીડન રહ્યા હોસ્પિટલમાં, અને તે પછી હવે અમારા વચ્ચે નથી. તો આ તો તકલીફ આપણે તો એમની ભગવાન એમની આત્માને શાંતિ આપે, આપણે તો એ જ કહી શકીએ. અને એક બહુ દુઃખદ ઘટના હતી, પણ હું આજે વાત કરવા ખાસ આવ્યો છું એવી જ વસ્તુ ઉપર, કે જે છે જેનેટિક ડિસઓર્ડર ઉપર. મતલબ જેનેટિક ડિસઓર્ડર એક તરફ છે, પણ આપણે એને સિમ્પલ ભાષામાં કહી શકીએ વારસામાં મળેલી વસ્તુ. સિમ્પલ ભાષામાં, કેમ કે આપને એવું લાગે છે કે વારસામાં ખાલી જમીનને ધન દોલત મળે છે, એવું નથી હોતું. વારસામાં તમને તમારા બાપ દાદાજી છે, એક જેનેટિક ચેન જેને કહેવાય બ્લડની, તમે બ્લડ બિલકુલ સેમ ના હોય પણ એ જ ચેનનું બ્લડ હોય. એવી જ રીતના જે છે આપણી જેનેટિક્સમાં રહેલી બીમારીઓ પણ આપણા પેઢી દર પેઢીમાં થોડી નહીં પણ જાજરી પણ થોડી તો ફ્લો કરે. તમે જોયું હશે કે એક જ પેઢીમાં, એક જ સરેરાશમાં 3 જણા છે કે 4 જણા છે અને એક જ ટાઈપની પ્રોબ્લેમ હોય. ઇવન આને આપણે કહીએ છીએ કે પેઢી દર પેઢી વારસામાં મળેલી વસ્તુ. તો યસ, વારસામાં બીમારી પણ મળે. અને આ બધી વસ્તુ જે છે એને ઇવન સાયન્ટિસ્ટ ભાષામાં જેનેટિક પ્રોબ્લેમ જ કહેવામાં આવે છે. અને આમ જોવા જાય તો એ અમુકને જે પ્રોબ્લેમ છે એ ધીરે ધીરે રહેતા થાય છે, પણ અમુકને જે પ્રોબ્લેમ છે એ નાનપણમાં જ થઈ જાય છે. જેનેટિક ડિસઓર્ડરના અલગ બેનિફિટ છે, પણ 3-4 ટાઈપના જેનેટિક ડિસઓર્ડર આવે છે. પણ આપણે એ જેનેટિક ડિસઓર્ડરની વાત નથી કરતા, આપણે વાત કરી છીએ એ બીમારીની, કે પેઢી દર પેઢી વારસામાં મળેલી કોઈ એવી વસ્તુ છે જે ફ્લો કરે છે. તો એનાથી કેમ ફાઇટ કરવી? કેમ કે તમને ખબર છે, હું મારી જ જો વાત કરું તો ઇવન મારા પપ્પાને છે આર્થરાઇટિસ છે, મીનિંગ્સ કે જોઈન્ટ છે એ ઘસાય છે, દુખે છે. તો એવી શું વસ્તુ છે કે હું એનાથી જોઈ શકું? અને અત્યારે હું એમને જોઉં છું તો ઇવન અત્યારે ચાલે છે, પણ આપણે એ વસ્તુને જોઈને શું શીખી શકીએ? સિમ્પલ છે, આપણે એ વસ્તુ જોઈને
તૈયારી કરી શકીએ. હું કેવું એમ છે, કેમ કે માનો જેનેટિક કે વારસામાં મળેલી કોઈ વસ્તુ છે એનો તરત ઈલાજ નથી, એની માટે આપણે તૈયાર થઈ શકીએ છીએ. તો હું અત્યારે આ જ વસ્તુ કહેવા માંગુ છું. જો ઇવન લેટ્સ મેક કે એમને તો ચોટને કારણે થયું હતું માસીને, પણ તમે જો આ બધી વસ્તુ જોઈ શકો છો કે તમારા જીનમાં તમારી પેઢી દર પેઢી મમ્મી કે પપ્પા કે કોઈ પણ હોય એને કોઈ પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, આર્થરાઇટિસ છે કે ન્યુરોન્સને કોઈ એવી પ્રોબ્લેમ છે, તો આપણે જોઈ શકીએ છીએ. તો આપણે શું કરી શકીએ, કેમ કે આ પ્રોબ્લેમ છે એમને પણ આપણે ફિક્સ કરવાની સલાહ કરવી, પ્લસ સારી મેડિસિન, સારી વસ્તુ કરવી. પણ આપણે આ બધું જોઈ અને એમાંથી એક જ વસ્તુ શીખી શકીએ છીએ, એ છે કેરિંગ કરવી આપણી ખુદની. અત્યારમાંથી આપણે આ વસ્તુ માટે તૈયાર રહેવું, લાઈફસ્ટાઈલને ચેન્જ કરવું, પ્લસ ડાયટ, પ્લસ વર્કઆઉટ, પ્લસ સ્લીપ, આ બધી વસ્તુ છે એને ફિક્સ કરવી. અને ઓવરઓલ ગમે બીમારી છે એનું ઈલાજ એક જ છે દોસ્તો, કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કહેવામાં આવે. આપણે અત્યારમાંથી જ આ બધી વસ્તુના પ્રિકોશન્સ લઈને હાલવાનું, અત્યારમાંથી જ આ બધી વસ્તુને જોઈને હાલવાનું. જો તમે તમારી વારસામાં કોઈ પણ એવી બીમારી છે, તમે જોવો છો કે સિમ્પલી પછી કોઈ પણ બીમારી હોઈ શકે, તો તમે જો એની માટે તૈયાર નથી, પ્લસ તમે ઈચ્છો છો કે હવે આ મને તો ન થાય, તમને એવું લાગે છે કે હવે આ થવું શક્ય નથી, આ મને કેમ થાય, આ તો ખાલી મારા પપ્પાને હતું, મારા મમ્મીને હતું. પણ હું તમને કહેવા માંગુ છું કે જેનેટિક, જેને DNA ચેન કહેવાય, એ પૂરી રીતના ચેન્જ ન થાય, એમાં કંઈક ને કંઈક તમારા અને એના DNA જે મેચ કરતા જ હોય છે. તો એના માટે તમારે તૈયાર રહેવું. હું એમ કહેવા માંગુ છું, એ બીમારી પૂરી નહીં પણ થોડી ઘણી અસર તો દેખાડશે. એ જ રીતના આપણે તૈયારી કરવી એ બહુ જરૂરી છે. તો આજમાં એટલું જ દોસ્તો. અને માઇન્ડ છે હજી ફ્રેશ નથી થયું, કેમ કે જેનેટિક ડિસઓર્ડર અને પ્લસ પેઢી દર પેઢી મળતી વારસામાં બીમારીઓ વિશે હું આજ ઘણું જાણતો હતો. ઇવન મેં જાણ્યું પણ છે ઘણી વાર કે આ બધી વસ્તુ છે નથી, કેમ બહાર હું ઘણા ટાઈમથી મહેનત કરું જ છું. મને ખબર છે કે મારા ભાઈ જેનેટિક્સમાં જે છે આર્થરાઇટિસ છે, તો ભલે આ મને વધારે મને આખું નહીં દે પણ કમસે કમ અસર દેખાડે એવી મને એવું લાગે તો હું એ માટે તૈયારી કરી શકું. એ જ રીતના કોઈ એક ઓલી કહેવાય છે, કોઈ સંપૂર્ણ નથી હોતું, કોઈકને કોઈક ખામી બધેમાં હોય છે, પણ એ ખામી સામું લડે છે કોણ એ જોવાનું છે. એ ખામીને એક્સેપ્ટ કરી લેવી એ કોઈ વસ્તુનું સોલ્યુશન નથી, એના સામે લડવું. પછી માણસો ડેથ થઈ જાય પછી તો માણસો પાસે ઘણા બધા આન્સર હોય છે કે એની જિંદગી એટલી એનું આવું એટલું હશે, આ હશે, એટલી જિંદગી લખી છે, આપણે ઘણી સેવા કરી આ છે. પણ એવું નથી હોતું. આપણે શરૂઆતમાં જ આ બધી વસ્તુને ઇગ્નોર કરી હોય છે, એના લીધે જ આપણે અટાણે આવી હાલત આવે છે. અને યાદ રાખજો દોસ્તો, શરીર છે એ કોઈ દિવસ કોઈ બીમારી તરત નથી આવતી. આઈ રિપીટ, શરીરમાં કોઈ પણ બીમારી તરત નથી આવતી, એ તમને ધીરે ધીરે એના મેસેજ દેતા જ હોય છે. શરીર એક એટલું સ્માર્ટ મશીન છે, એટલું સ્માર્ટ મશીન છે કે એ તમને ધીરે ધીરે મેસેજ દીધા રાખે છે, પણ તમે એને ઇગ્નોર કરો છો. આપણી જે વિલેજ વાડીની લાઈફસ્ટાઈલ છે, જે ગામડાની લાઈફસ્ટાઈલ છે, ખેતીની લાઈફસ્ટાઈલ છે, એની અંદર તો આ વસ્તુ એટલી નિગ્લેક્ટ કરવામાં આવે છે. હું મારા પપ્પાની જ વાત કરું તો શરૂઆતમાં જ્યારે પગ દુખતો ત્યારે બસ દવા પી લેતા ખાલી, અને બસ પાણીનો શેક દેતા અને ખાલી બેઠા રહેતા કે મટી જાય. ધીરે ધીરે ખબર પડી કે હવે આર્થરાઇટિસ છે. ઇવન એનો પણ કોઈ એવો ઈલાજ નથી. એનો ઈલાજ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જ છે. એક્સરસાઇઝ કરો, પ્લસ હેલ્ધી ફૂડ ખાઓ, હેલ્ધી ડાયટ લ્યો, અને યુરિક એસિડ વધારે એવા ખાવાનું, એવા ફૂડ ના લ્યો. તો તમને તમારી જેનેટિક્સમાં જે પણ પ્રોબ્લેમ છે એના વિશે સર્ચ કરો, એના વિશે તૈયાર રહ્યો. અને જો તમે ખરેખર આ બધી વસ્તુને હરાવવા માંગો છો, તમે જાતે ઈચ્છો છો કે હવે આ બીમારી છે આગળ ફ્લો ના કરે, મારા છોકરાઓને કે મારા પેઢી દર પેઢી વારસા મળવે આગળ ન જાય, તો એ માટે તમારે એને અહીંયા રોકવી જોશે. જો કોઈ જેનેટિક ડિફોલ્ટ હોય, કોઈ બીજી વસ્તુ હોય, તો એ માટે તમે ડૉક્ટરના પ્રિકોશન પણ લઈ શકો છો. પણ કોઈ બીમારી છે એવી, ડાયાબિટીસ છે, સિમ્પલ એવી બીમારીઓ છે, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, ઇવન
હું તો જોઉં છું કે ઘણી એવી પ્રોબ્લેમ છે જેને એ કહે પણ છે કે આ એને હતું પણ મને થયું, તો એને અટણમાંથી આપણે કેમ ફિક્સ ના કરી શકીએ? જો તમે એક યંગ એજમાં છો તો પ્લીઝ ટ્રાય કરો, તમારી આ પેઢી છે ને આવતી પેઢીમાં બીમારી આગળ ન વધે. જેનેટિક ડિસઓર્ડરનો એક આ મતલબ પણ છે, અને એક પેઢી દર પેઢી આવતી બીમારીઓનો રોકો, એની આ પણ એક આપણે અટાણમાંથી સાવચેતી રાખી શકીએ છીએ. જય હિન્દ.
આહ.